પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, દાખલાની શરૂઆત આપણે કરવા પહેલા થોડુંક સમજી લઈએ આપણે લાસ્ટ ટાઈમ શું કર્યા હતા. આપણે અત્યારે જે દાખલા ગણીએ છીએ એનું નામ શું છે? રોકડ મેળ. રોકડ મેળની અંદર આપણે લોકો શીખ્યા હતા 3 ખાનાવાળો રોકડ મેળ લાસ્ટ લેક્ચરમાં, જેમાં હતું વટાવ, રોકડ અને બેંક. 10 નંબર દાખલા નંબર કેટલામાં કર્યો હતો આપણે? 8 કર્યો હતો. હવે આપણે કરવાનું છે દાખલા નંબર 9. કાઢો તો દાખલા નંબર 9, મને ચોપડી આપો હાલો, એટલે આપણે આમાં આગળ એડ કરી દઈએ ને. દાખલા નંબર 9 ની અંદર આપણે લોકોએ શું કરવાનું છે કે આ પીપીટી આવી જાય, પીપીટી ન આવે તો આપણે કામ ધીરે ધીરે શરૂ કરીએ. પેજ નંબર બોલું 187. હાલો ભાઈ, હવે આપણે બેંકનો રોકડ મેળ તૈયાર કરવાનો છે, જેમાં તારીખ, વિગત, પછી આ જે છે કે નહીં 5 નંબર ને ખાપા, અહીંયા 2 ખાના આવશે. એસબીઆઈ બેંક અને બીઓબી બેંક, બે બેંકના જ આવશે. કયા આવશે? એસબીઆઈ અને બીઓબી. પાછું તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, એસબીઆઈ અને બીઓબી. ઓકે, હવે મારી યાર ખાતા દોરવાનું શરૂ કરી નાખો. ક્યાં સુધીમાં આપણી પાસે નાનો એવો દાખલો છે પણ થોડુંક ધ્યાન રાખવું પડશે આપણે દોરવા માટે. ચાલો, તારીખ, પછી આવશે તારીખ, પછી વિગત, પછી આવશે 5 નંબર, પછી આવશે ખાપા, પછી આવશે એસબીઆઈ, પછી આવશે બીઓબી, પછી આવશે તારીખ, વિગત, પછી આવશે વાઉચર નંબર, ખાપા, અને પછી આવશે એસબીઆઈ અને બીઓબી. ઓકે, અહીંયા છે તારીખ. હવે લખશું આપણે વિગત, 5 નંબર, ખાપા, એસબીઆઈ, બીઓબી, તારીખ, વિગત, ખાપા, વાઉચર નંબર, ખાપા, એસબીઆઈ અને બીઓબી. ડન છે. આપણે અહીંયા લખીએ કોનો રોકડ મેળ લખશું? ચોપડીમાં શું કીધું? દાખલા નંબર છે 9. બરાબર, તો અહીંયા લખીએ કલ્પનાનો બેંક મેળ લખશું. કલ્પનાના ચોપડે અથવા કલ્પનાનો બેંક મેળ. આ થઈ ઉધાર બાજુ, આ થઈ જમા બાજુ. દાખલા નંબર 9. હાલો, રેડી છો? ચલો, દાખલો વાંચીએ. નીચેના વ્યવહારો પરથી કલ્પનાના ચોપડે બેંક બુક તૈયાર કરો. પેલો હવાલો, શરૂઆતની બેંક સિલક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 5000. બેંક સિલક હોય તો ઉધાર બાજુ લખવાનું, ત્યાં લખવાનું બાકી આગળ લાવ્યા, હે ને? એસબીઆઈ ના ખાના 5000 રૂપિયા. બરાબર, પહેલી તારીખ છે 1 સપ્ટેમ્બર, એટલે અહીંયા લખીએ 1 સપ્ટેમ્બર, અથવા ખાલી પહેલી તારીખ લખો તોય હાલે. બાકી 1 સપ્ટેમ્બર 2015, એટલે 1/9/15 લખો તોય હાલશે, હે ને? હાલો, હવે
બીજું આપણને એમ કીધું શરૂઆતની બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ હોય ને એટલે જમા બાજુ આવે. ક્યાં આવે? જમા બાજુ. એટલે બાકી આગળ લાવ્યા. બેંક ઓવરડ્રાફ્ટ કેનો છે? બેંક ઓફ બરોડાના છે, બીઓબી નો છે, એટલે બીઓબી માં 4000. હાલો ડન છે દીકરાઓ? આજે મારી આગળ તમે ઘડિયાળ પાછી લઈ જતા ભૂલતા નહીં. હાલો એના પછી 8000 નો માલ ખરીદ્યો જેની સામે 3000 નો એસબીઆઈ નો ચેક અને બાકીની રકમનો બીઓબી નો ચેક આપ્યો. તો માલ ખરીદ્યો હોય તો ચેક આપણે શું કરશું? જાશે. જાય તો જમા બાજુ. એટલે જમા બાજુ આપણે લખશું કઈ તારીખ છે? 2. તો અહીંયા લખવાનું ખરીદ ખાતે. શું લખવાનું દીકરાઓ? ખરીદ ખાતે. હાલો એસબીઆઈ નો ચેક કેટલાનો છે? 3000. 8000 માંથી 3000. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એસબીઆઈ તો બીઓબી નો કેટલો હોય? 5000 રૂપિયાનો ચેક હોય. ડન છે? ઓકે. એના પછી ચોથી એન્ટ્રી 7000 નો માલ જેનીને વેચ્યો, જેનીએ જરૂરી રકમનો ચેક આપ્યો, જે આપણે ક્યાં ભરી દીધો? બીઓબી માં ભર્યો. તો અહીંયા આપણે માલ વેચ્યો છે તો ચેક શું થશે? આવશે. આવે તો ઉધાર. તો ઉધાર બાજુ લખવાનું વેચાણ ખાતે. શું લખવાનું? વેચાણ ખાતે. કેટલા રૂપિયાનો માલ વેચ્યો હતો આપણે જુઓ? 7000. તો 7000 રૂપિયા લખી નાખવાના બીઓબી માં. મારી હારો લખતા જ જાજો, પાછળથી ટાઈમ નહીં મળે. એના પછી આગળ રહ્યા જઈએ ભાઈ. 6 એન્ટ્રી 3000 રૂપિયા પગારનો 3000 રૂપિયાનો બીઓબી નો ચેક આપ્યો. ચેક આપ્યો તો ચેક શું થશે? જાય. જાય તો જમા. કઈ બાજુ આવે? જમા બાજુ. અહીંયા લખવાનું પગાર ખાતે. તારીખ કઈ છે? 6. પગાર ખાતે. કેટલા રૂપિયાનો છે બીઓબી નો ચેક? 3000. એટલે 3000 રૂપિયા બીઓબી માં. ડન છે? ઓકે. 8મી એન્ટ્રી વ્યાજના 700 અને ડિવિડન્ડના 2000 રૂપિયા બેંકે વસૂલ કરી આ રકમ ખાતામાં જમા આપી છે. ખાતામાં જમા આપી મતલબ શું થાય? આપણા ખાતામાં આવ્યા કે આપણા ખાતામાં ગયા? આવ્યા. તો આવે તો ઉધાર. તો હવે ક્યાં ખાતામાં છે? જો વ્યાજના 700 અને ડિવિડન્ડના 2000. કઈ બેંક છે? એસબીઆઈ. તો બે પૈસા એસબીઆઈ માં લખવાનું. તો આપણા ખાતામાં જમા થયા એટલે આવે આપણા ખાતામાં. આવે તો ઉધાર બાજુ. તારીખ કઈ છે? 8. તો અહીંયા લખવાનું વ્યાજ ખાતે. વ્યાજ ખાતે. અને બીજું લખવાનું ડિવિડન્ડ ખાતે. બોલો કોઈ આપ્યા છે આપણને? બીઓબી આપ્યા ને. હાલો વ્યાજના કેટલા છે દીકરાઓ? કે એસબીઆઈ છે? એસબીઆઈ છે, બીઓબી નથી ભાઈ. હાલો કેટલા છે ભાઈ? 700 અને 2000 રૂપિયા. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે દીકરાઓ? ઓકે. હવે આપણને આગળ શું કીધું? 8મું 10મી એન્ટ્રી 1500 રૂપિયા એસબીઆઈ માં અંગત ખર્ચ માટે ઉપાડ્યા. તો બેંક માંથી પૈસા આવે કે બેંક માંથી જાય? 1500 રૂપિયા હું ઉપાડું, બેંક માંથી ઉપાડું તો આવે કે જાય? બેંક માંથી ઉપાડ્યા છે તો બેંક માંથી તું પૈસા ઉપાડવા જતો આવે કે બેંક માંથી પૈસા જાય? હવે તો પછી હવે હાલો જાય તો બાજુ ઉપાડ ખાતે. ઉપાડ ખાતે. કેટલા રૂપિયા ઉપાડ્યા આપણે? 1500 રૂપિયા એસબીઆઈ માંથી. તો એસબીઆઈ માં 1500. તારીખ કઈ હતી? 10. ઓકે. હાલો એના પછી 12મી તારીખ જીનલ પાસેથી હિસાબની ચુકવણી પેટે 15000 રૂપિયાનો ક્રોસ ચેક મળ્યો, જે બીએબી માં ભર્યો. તો અહીંયા ચેક મળ્યો છે. આવે કે જાય? ચેક મળ્યો આવે. તો મને કોમેન્ટમાં તમે કયો લાઈવ વાળા ઉધાર આવશે કે જમા? કઈ બાજુ એન્ટ્રી આવે? ઉધાર કે જમા? હાલો કોણ સૌથી પહેલા આન્સર આપશે? ઉધાર. માહી. જમા નો આવે દવે? પ્રગતિ ચેક આપણી પાસે આવે દીકરા. આવે તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. હાલો ઉધાર બાજુ લખશું આપણે જીનલ ખાતે.
શું લખવાનું? જિનલ ખાતે. કેટલાનો ચેક હતો? 15,000 રૂપિયાનો. એ ક્યાં ભર્યો? બીઓબી માં. એટલે 15,000 રૂપિયા બીઓબી માં. ડન. ઓકે. એના પછી 4,000 કેમ ગયું? 2,000 રૂપિયાનો ચેક એસબીઆઈ ના ખાતામાંથી લખી બીઓબી ના ખાતામાં ભર્યો. આની બે બાજુ એન્ટ્રી આવશે. પેલા સમજી લો, જમા ખર્ચી વ્યવહાર કેમાંથી લખ્યો? ખાતામાંથી. તો કે 2,000 નો ચેક એસબીઆઈ ના ખાતામાંથી લખ્યો, એટલે એસબીઆઈ ખાતામાંથી જાશે. જાય તો જમા, એટલે એસબીઆઈ માં જમા બાજુ લખવાનું 2,000. અહીંયા લખવાનું જખ. આ ચેક કયા ખાતામાં આવશે? બીઓબી ના ખાતામાં આવે તો ઉધાર બાજુ, એટલે ઉધાર બાજુ 2,000 રૂપિયા બીઓબી ના ખાતામાં જખ. હવે એસબીઆઈ નું ખાતું હોય તો અહીંયા વિગતમાં લખવાનું બીઓબી ખાતે. હું લખવાનું? બીઓબી ખાતે. અને અહીંયા બીઓબી નું ખાતું છે એટલે અહીંયા વિગતમાં લખવાનું એસબીઆઈ ખાતે. બરાબર. ડન છે. એન્ટ્રી કેટલામી છે? 20. તો અહીંયા 20, અહીંયા 20. હજી એક વખત એસબીઆઈ ના ખાતામાંથી લખ્યો એટલે એસબીઆઈ માંથી પૈસા જાય એટલે એસબીઆઈ ના ખાનામાં જમા બાજુ. બીઓબી ના ખાતામાં પૈસા આવે એટલે ઉધાર, તો બીઓબી માં ઉધાર બાજુ. હવે જેનું ખાનું હોય તો બાજુવાળા નામ. બીઓબી નું ખાનું, એસબીઆઈ નું નામ. એસબીઆઈ નું ખાનું અને બીઓબી નું નામ. વાર્તા થઈ ગઈ પૂરી. એના પછી 4,000 રૂપિયાનો માલ 10% રોકડ વટાવે વેચ્યો, જે માટે ચેક મળ્યો ને બીઓબી માં નાખ્યો. તો અહીંયા ચેક મળ્યો આવે તો ઉધાર, તો અહીંયા આપણે શું લખશું ભાઈ? વેચાણ ખાતે. વેચાણ ખાતે. કેટલા રૂપિયાનો ચેક હતો? 4,000 રૂપિયાનો. કેમાં નાખ્યો? એસબીઆઈ માં કે બીઓબી માં? બીઓબી માં નાખ્યો તો 4,000 રૂપિયા. એ હા, રોકડ વટાવ છે ને 10%, તો 3600 રૂપિયા છે. કારણ કે 10% 400 રૂપિયા થાય ને, તો 3600 જ લખવાના. કારણ કે 4,000 ના 10% 400, 4,000 માંથી 400 માઇનસ કરો એટલે કેટલા લખવાના? 3600. વાર્તા થઈ ગઈ પૂરી. ટંટણા. હવે જો આપણે સૌથી પહેલા એસબીઆઈ નું જોઈએ. એ ખાતું બંધ કરીએ તો અહીંયા 5 ને 2 7 ને 7 700. અહીંયા 3 ને 2 5 ને 1500 એટલે કે 6 500. એટલે આ બાજુનું વધારે આવશે કે આ બાજુનું વધારે? તો કે આ બાજુનું વધારે. તો અહીંયા આપણે સરવાળો કરી નાખીએ એસબીઆઈ નો. જે બાજુ ટોટલ વધારે હોય એ લખવાનું. 5 ને 2 7 7 700. અહીંયા 7 700. દાખલો પૂરો થઈ ગયો. આ દાખલો આપણને 6 માર્ક્સ નો એક્ઝામમાં કે 8 માર્ક્સ નો એક્ઝામમાં પૂછાય. બરાબર. 7 700 એમાંથી માઇનસ કરો. હાલો 3,000 2,000 ને 1,500 કેટલા વધ્યા? કેટલા વધે? કોમેન્ટમાં કયો. 3,000 2 3600 વધે. પાક્કું દીકરા? આ 5 ને 2 7 ને 7 700 માંથી 3,000 2,000 ને 1,500 એટલે 3 ને 2 5 5 ને 6 500 માઇનસ કરો એટલે 65 ને 1,200 રૂપિયા વધે. કેટલા? હા, તો કેમ એમ લખેશ માહી? બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા આવશે? 1,200. હવે બીઓબી નો ટોટલ કરીએ. કઈ બાજુ વધારે આવશે? આ બાજુ જ વધારે આવશે. કેટલો આવે? 27,600. ઓકે. એમાંથી આ માઇનસ કરો 27,600 માંથી 5,000 3,000 ને 4,000 કેટલા વધ્યા? કોમેન્ટમાં જવાબ. 15,600. ઓકે સર 22 માં દાખલાનો જવાબ આપ્યો હતો. ઓકે સમજાણું દીકરા? 15,600. ઓકે ઓકે સમજાણું માહી? હાલો ડન છે. લ્યો ભાઈ દાખલો પૂરો થઈ ગયો. 6 થી 8 માર્ક્સ નો દાખલો પૂછાય. જગો મગો આવડે કે ન આવડે? હાવ હેલું છે, કાંઈ અઘરું છે નહીં. હાલો ડન. લખી નાખો ફટાફટ. હાલો લખાઈ ગયો. પછી આના પછી દાખલો કરીએ. લખી નાખો. બાકી હોય પૂરું કરો. Painted Painless Learning.